એટલે ભીમે વિચાર કર્યો કે આના બે હાથ કાંડામાંથી કપાઈ ગયા છે, છતાં પણ આનામાં આટલી તાકાત. આજે વૃદ્ધ માણસને બીમાર છે, જેણે મેં મોટો પથ્થર ફેંકો રોકી લીધો, તો ઈ કેટલો તાકાત વાળો, અને આ આટલો તાકાત વાળો, તો આ ઠૂઠાએ એને પકડ્યો છે, તો આ ભાઈ કેટલો તાકાત વાળો. અને આના જે કાંડા કાપી ગયું હશે ઈ કેટલો બળુકો હશે. એટલે ભીમે પ્રશ્ન કર્યો કે આ તમારા બે કાંડા કોણે કાપી નાખ્યા? ઈ કે ભાઈ, જ્યાં સુધી તું ઘરે નહીં પહોંચે ને ત્યાં સુધી હું આને મૂકીશ નહીં, માટે છોકરા તું દોડવા મળે. ઈ કે હું ઘર ભેગો જ થાય, પણ મને મારો આ પ્રશ્ન છે એનો જવાબ આપો. આ કાંડા કોણે તમારા કાપ્યા? ત્યારે પેલા ઠૂઠા માણસે કીધું કે આ ભારત વર્ષમાં પાંડુ રાજાના 5 દીકરાઓ છે, એમાં અર્જુન નામનો જે પાંડુ રાજાનો દીકરો, એ અર્જુને આ મારા 2 કાંડા કાપી નાખ્યા છે. અને સાંભળ છોકરા, મેં પ્રતિજ્ઞા લીધી છે, એ 5 પાંડવમાંથી 1 પાંડવ જો મને મળી જાય ને તો મારે એને માર્યા પછી મરવું છે. ભીમ પરિચય આપે કે હું એનો મોટો થાઉં છું, પરિચય આપે કે હું એનો મોટો ભાઈ થાઉં છું. મોઠિયું વાળીને ભાગ્યો. જ્યાં સુધી ઘર ન આવ્યું ત્યાં સુધી રમણીકભાઈ એને પાછું વાળું ન જોયું. અને ઘરે જઈ માતા કુંતાના 2 પગ પકડીને કીધું કે માં, શેરને માથે સવા શેર તો ઘરમાં જ છે. ઈ કે શેરની માથે સવા શેર ઘરમાં જ છે. એટલે ઘણીવાર આપણા ઘરમાં શેરની માથે સવા શેર હોય, આપણી કરતા પણ સારા હોય, પણ એ દટાઈને રહેતા હોય, એટલે આપણને એનો મહિમા ન હોય.